ગિરનારી જય ગિરનારી, જય ગિરનારી. હાલ અત્યારે અમે છીએ મહાશિવરાત્રિ મિની કુંભ મેળાની અંદર ને અત્યારે અમારી પાછળ તમે જોઈ શકો છો મૃગી કુંડ છે. તો આ મૃગી કુંડ છે અને કહેવાતું હોય છે કે શિવરાત્રિની મધ્યરાત્રિ 12 વાગે અહીંયા સાધુઓ બધા નાહવા માટે ઉતરતા હોય છે. તો આમનું માતમ્ય શું છે અને મહિમા શું છે એમના વિશે થોડું જણાવો. જી બેન, 11/2/2026થી આ મહાકુંભ મેળાનો પ્રારંભ થયો છે. આપણા મુખ્ય નાયબ મંત્રી એવા હર્ષભાઈ સંઘવી અને મિની કુંભ જાહેર કર્યો છે ને આપણે 5 દિવસ આ 15/2/2026ના મહાશિવરાત્રિનું આ પર્વ છે ને રાત્રે મધરાત્રિ એટલે કે મિડ નાઇટ 12 વાગે અહીંયા સાધુ સંતો મૃગી કુંડ જે તમારો પ્રશ્ન છે, સાધુ સંતો બ્રાહ્મણો સ્નાન કરતા હોય છે ને કહેવામાં આવે છે કે મૃગી કુંડની અંદર સાક્ષાત ભોળાનાથ અહીંથી ગેટથી સાધુ મહંતો પ્રવેશ કરી અહીંથી બહાર નીકળે. એમાં એક સાધુ મહાત્મા એવા હોય છે જે આ કુંડની બહાર નહીં નીકળતા. એટલે ભાગવતની અંદર આધારે શિવપુરાણના આધારે કીધું છે સાક્ષાત ભોળોનાથ આ મેળાની અંદર બિરાજમાન હોય છે. એનું કારણ એ છે કે ભજન ભોજનનો એ સંગમ છે. ભસ્મ ભોજન ને ભાંગનો સમન્વય છે. વખાણ ક્યાં કરું મેં ઉસ મહાદેવ કા જો ચપટી ભભુ તમે હે ખજાના કુબેર કા. જેનો કુબેર પણ કંઈ ન કરી શકે, કશું જ ન આવે એવા ભવનાથ ભગવાનના સાનિધ્યની અંદર બિરાજમાન છે ને બધામાં ખૂબ જ હૃદયપૂર્વક ભાવપૂર્વક ભોળાનાથના સાનિધ્યની અંદર પૂજા અર્ચના અભિષેક અને અનેરો ઉત્સાહ લઈને આવી રહ્યા છે. અહીંયા વિવિધ પ્રકારના અખાડાઓ દ્વારા 11/2/2026ના રોજ અહીંયા ધજાનું રોકાપણ કરવામાં આવ્યું ને કહેવામાં આવે છે વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંડગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશિકાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ. આ સૃષ્ટિનો સંહાર કરનાર એવા ભોળાનાથના માણસ હજારો નહીં પણ લાખો માણસો અહીંયા પદયાત્રા કરી ને અમુક કિલોમીટર અંતર કાપીને ભવનાથ દાદાના ચરણની અંદર પૂજા આસ્થાનું કેન્દ્ર બને છે ને આ વખતે જ મિની કુંભ જાહેર કર્યો છે એટલે વધારે પ્રકારનો માણસ અહીંયા જોવા મળે છે. અહીંયા માણસોને પ્રસાદ લેવા ઓછા અને પ્રસાદ વિતરણ કરવાવાળા બેન વધારે જોવા મળે છે. મૃગી કુંડનું પણ બહુ જ મહત્વમાં આપ્યું છે. તંબકમ જજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષિમામૃતામ અજમ્માનો લોકાના. ભોળાનાથનો કોઈ આકાર નથી એવા નિરંજન નિરાકારની અંદર અહીંયા અનેરો લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. નવા પાર્વદે પદે હાર હાર દેવ હાર. બોલો શ્રી ભવનાથ મહાદેવ કી જય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.